નમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે ખાસ પ્રવાસ લઈને આવ્યા છીએ. બનાસકાંઠાના ભાભર તાલુકાના ઉજ્જનવાડા ગામે અમે શિવશંકર ભગવાનના દર્શને આવી ગયા છીએ આજે. તો ચાલો તમને પણ આજે શંકર ભગવાનના પ્રથમ સોમવારના દિવસે દર્શન કરાવીએ, જ્યાં પ્રાચીન કાળથી શંકર ભગવાનનો આકાશી આશ્રય આવેલો છે. ત્યાં પ્રાચીન મંદિર તેમજ એક કુંડ આવેલો છે. તો અમે ઉજ્જનવાડામાં પ્રસ્થાન કરી ચૂક્યા છીએ. તો આ મંદિર ભાભરથી ફક્ત 10 મિનિટના અંતરે આવેલું છે અને રાધનપુરથી આવો તો 30 મિનિટ જેટલો સમય લાગશે તમને અહીંયા આવવામાં. તો અમે દરવાજામાં પ્રવેશી ચૂક્યા છીએ. અહીંયા દર્શનાર્થીઓ ખૂબ જોવા મળી રહ્યા છે. તો મિત્રો, અમે પ્રથમ તો અહીં બાઇકને પાર્કિંગ વ્યવસ્થા છે, ત્યાં પાર્કિંગ કરી લઈશું. તો મિત્રો, અહીં બાઇક પાર્કિંગ કરી અને અમે આશ્રમની અંદર આવી ગયા છીએ. તો હવે તમને મંદિર તરફ લઈ જઈએ, જ્યાં સુંદર મજાનું મંદિર શંકર ભગવાનનું આવેલું છે. તો અહીંયા દર્શનાર્થીઓ પણ દર્શન કરી રહ્યા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો અમે મંદિરમાં આવી ગયા છીએ. તો અહીં મંદિરનું કામ ચાલી રહ્યું છે. નવનિર્માણ મંદિરનું કામ ખૂબ સરસ ઝડપી રીતે ચાલુ છે. તો મિત્રો, આ છે ઉજ્જનવાડા ગામે ભાભર તાલુકામાં શંકર ભગવાનનું મંદિર નવનિર્માણ પામી રહ્યું છે. તો અવશ્ય મુલાકાત લેજો. આ શુભ સ્થળ એક સરસ જોવાલાયક સ્થળ છે અને પ્રાચીન મંદિર કહેવામાં આવે છે અહીંયા. તો અહીંયા ભોયરાની અંદર ભોળાનાથ બિરાજમાન છે. તો તમને ચાલો ભોયરાની અંદર બેઠા ભોળાનાથના દર્શન કરાવીએ. જય ભોલેનાથ. તો અમે પ્રાચીન શિવલિંગના દર્શન કરી રહ્યા. તો તમે પણ દર્શન કરી લ્યો. જય ભોલેનાથ. હું પણ દર્શન કરી રહ્યો છું મિત્રો. નમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે ખાસ પ્રવાસ લઈને આવ્યા છીએ. બનાસકાંઠાના ભાભર તાલુકાના ઉજ્જનવાડા ગામે અમે શિવશંકર ભગવાનના દર્શને આવી ગયા છીએ આજે. તો ચાલો તમને પણ આજે શંકર ભગવાનના પ્રથમ સોમવારના દિવસે દર્શન કરાવીએ, જ્યાં પ્રાચીન કાળથી શંકર ભગવાનનો આકાશી આશ્રય આવેલો છે. ત્યાં પ્રાચીન મંદિર તેમજ એક કુંડ આવેલો છે. તો અમે ઉજ્જનવાડામાં પ્રસ્થાન કરી ચૂક્યા છીએ. તો આ મંદિર ભાભરથી ફક્ત 10 મિનિટના અંતરે આવેલું છે અને રાધનપુરથી આવો તો 30 મિનિટ જેટલો સમય લાગશે તમને અહીંયા આવવામાં. તો અમે દરવાજામાં પ્રવેશી ચૂક્યા છીએ. અહીંયા દર્શનાર્થીઓ ખૂબ જોવા મળી રહ્યા છે. તો મિત્રો, અમે પ્રથમ તો અહીં બાઇકને પાર્કિંગ વ્યવસ્થા છે, ત્યાં પાર્કિંગ કરી લઈશું. તો મિત્રો, અહીં બાઇક પાર્કિંગ કરી અને અમે આશ્રમની અંદર આવી ગયા છીએ. તો હવે તમને મંદિર તરફ લઈ જઈએ, જ્યાં સુંદર મજાનું મંદિર શંકર ભગવાનનું આવેલું છે. તો અહીંયા દર્શનાર્થીઓ પણ દર્શન કરી રહ્યા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો અમે મંદિરમાં આવી ગયા છીએ. તો અહીં મંદિરનું કામ ચાલી રહ્યું છે. નવનિર્માણ મંદિરનું કામ ખૂબ સરસ ઝડપી રીતે ચાલુ છે. તો મિત્રો, આ છે ઉજ્જનવાડા ગામે ભાભર તાલુકામાં શંકર ભગવાનનું મંદિર નવનિર્માણ પામી રહ્યું છે. તો અવશ્ય મુલાકાત લેજો. આ શુભ સ્થળ એક સરસ જોવાલાયક સ્થળ છે અને પ્રાચીન મંદિર કહેવામાં આવે છે અહીંયા. તો અહીંયા ભોયરાની અંદર ભોળાનાથ બિરાજમાન છે. તો તમને ચાલો ભોયરાની અંદર બેઠા ભોળાનાથના દર્શન કરાવીએ. જય ભોલેનાથ. તો અમે
પ્રાચીન શિવલિંગના દર્શન કરી રહ્યા, તો તમે પણ દર્શન કરી લ્યો. જય ભોલેનાથ. હું પણ દર્શન કરી રહ્યો છું મિત્રો. નમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે ખાસ પ્રવાસ લઈને આવ્યા છીએ. બનાસકાંઠાના ભાભર તાલુકાના ઉજ્જનવાડા ગામે અમે શિવશંકર ભગવાનના દર્શને આવી ગયા છીએ આજે. તો ચાલો તમને પણ આજે શંકર ભગવાનના પ્રથમ સોમવારના દિવસે દર્શન કરાવીએ, જ્યાં પ્રાચીન કાળથી શંકર ભગવાનનો આકાશી આશ્રય આવેલો છે. ત્યાં પ્રાચીન મંદિર તેમજ એક કુંડ આવેલો છે. તો અમે ઉજ્જનવાડામાં પ્રસ્થાન કરી ચૂક્યા છીએ. તો આ મંદિર ભાભરથી ફક્ત 10 મિનિટના અંતરે આવેલું છે, અને રાધનપુરથી આવો તો 30 મિનિટ જેટલો સમય લાગશે તમને અહીંયા આવવામાં. તો અમે દરવાજામાં પ્રવેશી ચૂક્યા છીએ. અહીંયા દર્શનાર્થીઓ ખૂબ જોવા મળી રહ્યા છે. તો મિત્રો, અમે પ્રથમ તો અહીં બાઇક